ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સ્વામીએ એક ભક્ત સામું જોઈને વાત કરી. ભગવાન ને મોટા સાધુ જ્યારે ઉદાસી થાય ત્યારે એમ જાણવું છે હવે મુમુક્ષુના કર્મ પીટાવો. ભગવાન અને મોટા સાધુ જ્યારે ઉદાસ થાય ત્યારે મુમુક્ષુના કર્મ પીટા. વ્યક્તિગત તો આપણે એવું વર્તન કરીએ કે ભગવાન અને મોટા સાધુ ઉદાસ ન થાય એવું. તો સામૂહિક રીતે આવું બધું હાલતું હોય ત્યારે બહુ ઘણી વખત અત્યારે તો આપણે પ્રતિમા રૂપે ભગવાન પ્રગટ બિરાજતા હોય એટલે ઉદાસ થાય છે થતા ખબર ન પડે. મનુષ્યમાં અત્યારથી ખબર પડી જાય. અને અત્યારે સંત મોટા સંત કોઈ ઉદાસ થાય એ તો ખબર પડે. ત્યારે સમજવું કે મુમુક્ષુના કર્મ પીટાવો. નિષ્કુળાનંદ સ્વામીએ એના ગ્રંથોમાં વારંવાર સાતા સંત સાતા સંત સાતા સંત આવો શબ્દ પ્રયોગ કર્યો છે. અને એક વખત એક એમ બોલ્યા કે સાચા સંત હોય જગતમાં થોડા જે, સાચા સંત હોય જગતમાં થોડા જે, બીજા ઘરો ઘર હોય માથા ફોડા જે, નથી લાજતા પ્રજાપતિ ઘર ઘોડા જે. એટલે સાતા સંતની વાત હાલે છે. હા, બાકી જે તમે બધું જાણતા હોય એ બધું એમાં ખરખરો કરવાનો ન હોય. હા, એટલે મોટા સાધુ જ્યારે ઉદાસ થાય ત્યારે જાણવું છે હવે મુમુક્ષુના કર્મ પીટાવો. હા, મુમુક્ષુના કર્મ પીટાવો એમ કહી સ્વામી બોલ્યા પાછા. એ આપણે તો બહુ ભેગા રહ્યા અને બહુ સમાગમ કર્યો અને હવે તો દેશ કાર્ય કરી ભેગું રેવાય કે ન રેવાય. દેશ કાર્ય કરી ભેગું રેવાય કે ન રેવાય. એક વખત એક સંતની વાત મેં સાંભળી. કઈક એવો પ્રસંગ બન્યો એટલે મોટા સંત બહુ ઉદાસ થઈ ગયા. મોટા સંત બહુ ઉદાસ થઈ ગયા. ત્યાં સેવક વર્ગ તો પાછા બીજા હોય તો ખરા ને. જૈન આજીજી કરી પ્રાર્થના કરી અને એ સંત ઉદાસ થઈ અને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે મહારાજ હવે તમે મને તેડી જાઓ ગામમાં. તેડી જાઓ. આવું એક પ્રસંગ બન્યો. આવો પ્રસંગ એ સાંભળેલી વાત. એટલે મોટા સંત કઈક કોઈના વર્તનમાં ફેર પડી જાય તો એ બહુ ઉદાસ થઈ જાય. એટલે સ્વામી એમ કે છે એ આપણે તો બહુ ભેગા રહી જાઓ. ગુણાતીતાનંદ સ્વામી એમ કે છે આપણે તો બધા ભક્તોને બેઠા ને કે આપણે બહુ ભેગા રહ્યા ને બહુ સમાગમ પણ કર્યો. હા, ને હવે તો દેશ કાર્ય કરી ભેગું રેવાય કે ન રેવાય. હા, પણ હવે તો અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ કરતા શીખો. અહીંયા કેટલું ભેગું રહેશું કે માટે અક્ષરધામમાં ભેગું રહેવાય ને એવા સ્વભાવ કરતા શીખો. ત્યાં પણ જુદું પડવાનું નથી. તો એક પણ માત્ર નોખા જ નથી. એવા સ્વભાવ કરો તો એક પણ માત્ર આપણે પછી નોખા નથી. એમ જાણવું. એમ કહીને વળી બોલ્યા. વળી સ્વામી બોલ્યા, સાંભળજો શું બોલ્યા. અક્ષરધામનો મુક્ત હોય ને સ્વાધીન થકો અહીં આવ્યો હોય પોતાની રીતે. અક્ષરધામના મુક્ત સ્વતંત્ર રીતે અહીંથી આવ્યા હોય ને સ્વતંત્ર થકો જાય એવો હોય પણ એને સત્પુરુષનો સંગ ન હોય. સાંભળજો, સત્પુરુષનો સંગ ન હોય અને કુસંગ કરતો હોય તો જળ સંજ્ઞાને પામી જાય. આ લોક જ એવો છે. બોલો, ધનબાદ જરિયા ત્યાં કોલસાની કોલિયારી કહેવાય. ખાણોને કોલિયારી, બરાબર. એમાં જે મજૂરો કામ કરતા હોય ને
એના મોઢા કપડા બધું એક સરખું હોય, એ બદલાય નહીં, પાકો કલર ચડી ગયો હોય એને, કોલસા જેવો જ. એ બેઠા છે બાજુમાં કોલસાનો ઢગલો હોય તો બે હરખું જ લાગે, બરાબર. અને કોઈ શેઠિયો હોય, ઉજળા કપડા પહેરનારો, ઉજળા કપડા પહેરનાર શેઠિયો હોય, એકદમ સફેદ કપડા પહેર્યા હોય, અને એક કોલિયારી ખાંડમાં એક આટો મારવા જાય, ભલે આખા કપડા તો ન બગડે પણ એક બે ડાઘ તો પડી જાય. એમ આ લોક કોલિયારી જેવો છે, કોલસાની ખાંડ જેવો છે. અક્ષરધામનો મુક્ત આવે, સ્વતંત્ર આવે, સ્વતંત્રતા એવો હોય. પણ જો સામે શું કીધું, જો એને સત્પુરુષનો સંગ ન હોય અને કુસંગ કરતો હોય તો જળ સંજ્ઞાને પામી જાય. બોલો, આવું વાત છે. કહેવાનો અર્થ એવો છે કે સત્પુરુષનો સંગ તો રાખવો જ પડે. હા, અને જો એને સત્પુરુષનો સંગ થાય તો પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઈ આવે છે, નીકળતો જેમ આ દેહના હવે નથી બોલવું, જ્ઞાતિવાદનો શબ્દ આવે છે એટલે ન બોલાય. હા, બરાબર. પૂર્વનું જ્ઞાન છે તે પ્રગટ થઈ આવે છે, નીકળતો આ દેશના કેટલાક લોકો આ દેશના કેટલાક લોકો પરદેશમાં જાય છે, ત્યાં કાફરીઓ રાખીને રહી જાય છે. તેમ અક્ષરધામના મુક્ત હોય તે પણ આ લોકમાં બંધાઈ જાય છે. કેટલાક લોકો પરદેશ જાય ત્યાં કાફરીઓ રાખીને રહેશે. બોલો, કાફરીઓ એટલે હબસીની સ્ત્રીઓ, હબસી. હા, આ બધા આફ્રિકાના શબ્દો છે. તેમ અક્ષરધામના મુક્ત હોય તે પણ આ લોકમાં બંધાઈ જાય છે. આ લોક જ એવો છે. તે વિજ્ઞાનદાસજીને અક્ષરધામની તો સમાધિ થતી ને મહારાજને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખતા, તોય ત્રણ લગ્ન કર્યા. કેટલા સમાધિ થતી હો. હા, બોલો. ને અક્ષરધામના મુક્ત હતા તો ત્રણ લગ્ન કર્યા. આમાં લખ્યું છે ત્રણ ઘર કર્યા, ત્રણ લગ્ન. પણ પોતાની મેળે નીકળાણું નહીં હો, પોતાની મેળે ન નીકળાઈ ગયા. હા, પણ જયારે ગોપાળાન સામે કહ્યું ત્યારે નીકળાણું. એવો આ લોક છે. તે સારું તો મહારાજ અક્ષરધામ અને અનંત મુક્તે સહિત જ પધાર્યા છે. 71મું વચનામૃત. હા, અક્ષરધામ અને અનંત મુક્તની સાથે અહીં મારે પધાર્યા છે. બોલો, માટે એ સમાગમ કરી લેજો એમ કે છે. માટે સમાગમ કરી લેવો જેથી મહારાજની સેવામાં રહેવાય. હા, નીકળતો ઘરો ઘર કાફરીઓ છે. જો સમાગમ નથી કરતા તો આવું છે. તેની સેવામાં રહેવાશે, ભગવાનની સેવામાં નહીં રહેવાય. થોડુંક આકરું તો સામે કીધું, આકરું તો કીધું એટલે કે છે સામે બોલ્યા કે કઠણ વચન કૌશું રે કડવા કાંકચ રૂપ. કાંકચ રૂપ, કાંકસ્યો એકદમ કાંગસ્યા આવે ને કડવા, એમ કે કઠણ વચન કૌશું રે કડવા કાંકચ રૂપ. દર્દીને ગોળી દઉશું રે સુખ થવાયા નૂપ. દર્દીને ગોળી દે, હાકરની હોય ને, હાકરની પેલું છે ને, કડવી ગોળી હોય એ તમારા છોકરા થૂથું કરી કાઢ નાખે, મોટા તો કરી જાય. ખરે મને જે જન ખાવશે રે આવું જે ઔષધ, જીરણ રોગ તેનો જાવશે રે સુખી થશે સદ્યો. જૂનો રોગ હોય ને ઘણો બધો
તો એ વહી જાય, પણ કડવી દવા ખાય તો જાય હો. હા, એટલી વાત કરીને સ્વામી છે ને ધર્મશાળામાં આસને પધાર્યા. હા, પોતાના આસને સ્વામી પધાર્યા. સ્વામીએ બોલ્યા કે અમુએ સાધુને રાખીને 2 મહિના સુધી વાતો ને પ્રશ્ન ઉત્તર કરાવ્યા, પણ કેટલાકને તો ગમ જ નહીં કે સ્વામી શું કે છે, એ શું થાય છે. આપણે તો હોપો જ પડતો નથી, એટલે કે હોપો પડવો એટલે કે વિશ્રાંતિ લેતા જ નથી કથા વાર્તામાં. કિયા બાળપણાની રમત, કિયા પામવો સિદ્ધોનો મત. બાળપણે એવી રમત જોઈ, પામે અચરજ સંકાદિક જોઈ. આ બધી આવી વાતો છે કે સ્વામી શું કે છે ને આપણે શું કરીએ છીએ. અત્યારે આપણે એવું સમજવું જોઈએ કે સ્વામીને કહેવાનો શું આગ્રહ છે. સ્વામીને એટલો આગ્રહ છે, એક તો ભગવાનને ઓળખો, સંત સમાગમ કરો, પંચ વિષયમાંથી પાછા વળો, આ લોકની વાસના ટાળો. બસ આટલો જ ઉપદેશ સ્વામીનો છે, જાજો નથી. આવ થોડોક જ શું બસ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કીધું કે તું તારું મન મને આપી દે. અર્જુન કે તમે કઈ માગ્યું? શું તમે માગ્યું? કેટલું માગી લીધું? મન આપી દે એટલું કીધું એમાં. બરાબર, એમ સામે એટલું જ કીધું, ભગવાનને ઓળખો, પંચ વિષયથી પાછા વળો, બરાબર, અને આ લોકની વાસના ટાળો અને સંત સમાગમ કરો. 4 જ મુદ્દા ભગવાન સ્વામી કહેશે. પણ આમાં કેટલું બધું આવી ગયું. જો એ વાતને સામાન્ય માણસ કેમ ખબર પડે કે સ્વામી શું કહેવા માગે છે, શું થાય છે. ભગવાન સૌને સૂચના પડે ને એવું બળ, એવી શક્તિ આપે એટલી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રીધરમ